મળતી માહિતી મુજબ સલાબતપુરા પોલીસની હદમાં આવતા અંજણા ફાર્મ ખાતે જય ઇન્ડસ્ટ્રીયલ વિભાગ 1માં ભાવેશ રમેશ સોનાણી એમ્બ્રોઇડરીનું ખાતું ચલાવે છે। ખાતામાં એર કોમ્પ્રેસર બગડી ગયું હતું, જેથી તેના રિપેરિંગ માટે ભાવેશે દિવ્યેશ સાવલિયાને બોલાવ્યો હતો। રિપેરિંગ માટે કોમ્પ્રેસર ખાતામાં ત્રીજા માળેથી ગુડ્સ લિફ્ટમાં નીચે ઉતારી રહ્યા હતા। લિફ્ટના હુકનો વાયર તૂટી જતા તે કોમ્પ્રેસર ઉપરથી નીચે પડ્યું હતું। તે સમયે 26 વર્ષીય લલન મિશ્રા અને 40 વર્ષીય ટેમ્પો ચાલક પારસ જેઠાલાલ માલી નીચે ઊભા રહીને કામ કરી રહ્યા હતા। તે કોમ્પ્રેસર ટેન્ક બંનેની માથા ઉપર પડી જતા લલનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। પારસને ગંભીર ઇજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પારસનું સારવાર દરમિયાન પણ મોત નીપજ્યું હતું। બનાવને પગલે સલાબતપુરા પોલીસે માલિક ભાવેશ રમેશ સોનાણી અને રિપેરિંગ માટે આવેલા દિવ્યેશ સાવલિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મૂળ રાજસ્થાનનો 35 વર્ષીય પારસ માલી પુણા વિસ્તારમાં આવેલી વિવેકાનંદ સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં પત્ની અને એકની એક દીકરી છે। પારસ ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા। પારસના મોતને પગલે પરિવારે આધાર ગુમાવી દીધો છે। મૃતકના પિતરાઈ ભાઈએ પ્રેમારામ માલીએ જણાવ્યું હતું કે આંજણા ફાર્મમાં પારસ ટેમ્પો લઈને એર કોમ્પ્રેસરને લઈને જવા માટે ગયો હતો। દરમિયાન એ જ એર કોમ્પ્રેસર તેની માથે પડતા તેનું મોત નીપજ્યું હતું। પરિવારમાં કમાવાવાળાનું જ મોત થતાં હવે પરિવાર નિરાધાર થઈ ગયું છે। પોલીસે જ કાર્યવાही કરીને અમને न्याय અપાવી શકે છે। मेरा नाम प्रेमाराम माली, उसका नाम पारसाराम था और मेरा काका का लड़का है। क्या घटना क्या हुई थी? घटना हुई थी कि वो टेम्पो लेके गए थे भाड़ा लेने के लिए, तो वहाँ से कहने का मतलब जो करेंग जो लिफ्ट थी वो टूट गई, तो उसके सिर पे ऑपरेशन गिर गया। तो इधर हम लोग हॉस्पिटल पे लेके आए, तो 2 दिन से इधर था मगर उसका हुआ नहीं, इलाज हुआ नहीं, इसके लिए ऑफ हो गया। तो उसके परिवार में कौन कौन है? उसके परिवार में उसकी वाइफ है, एक इसकी बच्ची है 17-18 साल की, माता पिता कोई है नहीं, भाई है, सब लोग जुदा रहता है, गांव में रहता है, वो खेती का काम करता है। अभी उसका आधार कोई नहीं है, ऊपर वाला ही है। पुलिस से तो क्या मांग, जो भी होता है उसका जो आधार है, तो उसका परिवार में कोई कमाने वाला है नहीं, जो भी उसके लिए मीडिया वाला पुलिस वाला जो भी सहायता करेगा वो उसका आधार बने।